हेलो दोस्तों, वेलकम टू ट्रांजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે 5મા સેમેસ્ટરમાં હોય અને નેક્સ્ટ સેમેસ્ટરમાં જે લોકોને પણ ડીડી સેટ એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામની પ્રિપેરેશન કરવાની હોય અથવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આઈડિયા નથી હોતો કે હવે આપણે ડિગ્રીની અંદર એડમિશન લેવા માટે એક એક્ઝામ કન્ડક્ટ થાય છે જેને ડીડી સેટ થી ઓળખવામાં આવે છે। तो ए एग्जाम ની प्रिपरेशन કેવી રીતના કરવાની છે, એ એક્ઝામના સિલેબસ શું છે, એ વિશે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે। બરાબર, વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલા નંબરની વસ્તુ તો તમારા જે તમે છઠ્ઠા સેમેસ્ટરમાં આવશો ત્યારે તમારે આ એક્ઝામ દેવાની છે, પણ એની પ્રિપરેશન અત્યારથી જ તમારે ચાલુ કરી દેવી પડશે। બરાબર, જો અત્યારથી તમે ચાલુ કરશો તો તમે સારો સ્કોર મેળવી શકશો અને તમે સારો સ્કોર મેળવશો તો તમે સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળશે અને તમે સફળતાપૂર્વક એક સારું એવું ભવિષ્ય તમારું બનાવી શકશો સારી એન્જિનિયરિંગ કોલેજમાં જાશો તો। બરાબર, એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને એવી ઈચ્છા છે કે આપણે ટોપ કોલેજની અંદર જવું છે તો એના માટે આ ખાસ એક સારામાં સારો રસ્તો કહી શકાય કે ભાઈ તમે પ્રોપર મહેનત કરી અને સારો સ્કોર લેવશો તો તમે ગુજરાતની સારામાં સારી કોલેજમાં તમે એડમિશન મેળવી શકો છો। હવે વન બાય વન આપણે જોતા જઈએ તો કે ભાઈ ડીડી સેટ આપણું એક્ઝામનું નામ છે। બરાબર, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ। હવે એની અંદર તમે જુઓ તો કે ભાઈ તમારે બે પાર્ટની અંદર એક્ઝામ લેવામાં આવે છે, BE01 અને BE02। बराबर, એટલે બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગ BE01 એમાં 50 ક્વેશ્ચન હોય છે, એટલે એમસીક્યુ બેઝ તમારી ટેસ્ટ છે। બરાબર, 50 ક્વેશ્ચન હોય છે અને માર્ક 100, એટલે કે એક ક્વેશ્ચનના 2 માર્ક હોય છે। બરાબર, એટલે 100 માર્ક્સનું પૂછાશે, ક્વેશ્ચન એના 50 હશે। બરાબર, એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક। પછી BE02 એટલે એપ્ટિટ્યુડ ટેસ્ટ ઓળખવામાં આવે છે, એમાં મેથ્સ અને સોફ્ટ સ્કિલ આવે છે। બરાબર, એ તમે જોશો તો 50 ક્વેશ્ચન છે, सेम वस्तु 50 क्वेश्चन है, 100 मार्क्स तमारे એટલે 100 मार्क्स एक क्वेश्चन ना 2 मार्क्स। ओके, टोटल તમારું 100 मार्क નું પેપર, 100 क्वेश्चन નું પેપર થશે, માર્ક્સ તમારા 200 થશે। બરાબર, પેપર તમારું 200 માર્ક્સ નું હશે, 200 માંથી તમારું મેરિટ બનશે। બરાબર, એટલે અહીંયા તમે જોઈ શકો છો એક એમસીક્યુ છે, એક એમસીક્યુ ના તમારા 2 માર્ક્સ રહેશે। બરાબર, એટલે તમારા 100 એમસીક્યુ છે તો 100 ગુણ્યા 2 એટલે 200 માર્ક્સ નું તમારું પેપર રહેશે। મેરિટ એમાંથી જ બનશે અને જે સારામાં સારો મેરિટમાં સ્કોર કરશે એ જ લોકો સારી કોલેજની અંદર જાશે। पॉइंट 5 છે નેગેટિવ માર્કિંગ છે। ખાસ અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રોને ઘણા લોકોને ખબર નથી હોતી। બરાબર, તો કે જો તમારો ક્વેશ્ચન ખોટો પડે છે, તમે કોઈ ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યો છે ને ખોટો પડે છે ને તો એની અંદર તમારે 0.5 નેગેટિવ માર્કિંગ હોય છે। એટલે આ નેગેટિવ માર્કિંગ ને લીધે જ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ માર ખાઈ જતા હોય છે। ઘણી વખત એને એમ લાગે કે આપણે 100 ટીક કરી નાખી, પછી એક્ચ્યુઅલમાં માર્ક્સ બહુ ઓછા આવી જતા હોય છે। તો એનું મેઇન રીઝન છે નેગેટિવ માર્કિંગ। बराबर, 0.5 नेगेटिव मार्किंग है, એટલે એક ક્વેશ્ચન જો તમારો સાચો પડે છે તો તમને 2 માર્ક મળે છે, જો ખોટો પડે છે તો 0.5 છે એ નેગેટિવ થાય છે। બરાબર, આ એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે તમારે। ત્યાર પછી આપણે જો વન બાય વન મેં તમને છે ને સબ્જેક્ટ વાઇઝ જે તમને B01 B02 જે બેઝિક સાયન્સ ના સબ્જેક્ટ કીધા તેમાં સબ્જેક્ટ વાઇઝ કેટલા ક્વેશ્ચન પૂછાય છે ને એ આપણે અહીંયા જોતા જઈએ। સૌથી પહેલા તમે જો મેથ્સ છે। બરાબર, મેથેમેટિક્સ તમે ડિપ્લોમા સેમેસ્ટર 1 સેમેસ્ટર 2 માં જેટલું પણ મેથ્સ ભણેલા છો એ બધું જ મેથ્સ તમારે આની અંદર પૂછવાનું છે। 25 એમસીક્યુ છે, એટલે 25 ક્વેશ્ચન પૂછાશે અને 25 દુને 50, ટોટલ 50 માર્ક્સ નું મેથ્સ પૂછાશે। એમસીક્યુ 25 હશે। बराबर, એટલે તમે જો લોગેરિધમ થી સ્ટાર્ટ કરો। બરાબર, બેઝિક ડિટરમિનન્ટ છે, મેટ્રિક્સ છે, લોગેરિધમ છે, વેક્ટર છે। બરાબર, ત્યાર પછી તમે જો ડિફરન્શિએશન છે, ઇન્ટિગ્રેશન છે, સ્ટેટિસ્ટિક્સ છે, બધું જેટલું તમે સેમેસ્ટર 1 સેમેસ્ટર 2 માં મેથ્સ ભણેલા છે બધા જ ચેપ્ટર, ટ્રિગોનોમેટ્રી છે, એ બધા જ ચેપ્ટર તમારે કમ્પ્લીટ કરવાના થશે, તૈયાર કરવાના થશે। 25 એમસીક્યુ એમાંથી પૂછવામાં આવશે, 50 માર્ક્સ નું મેથ્સ રહેશે। બરાબર, ત્યાર પછી તમે જુઓ સોફ્ટ સ્કિલ ની અંદર ઇંગ્લિશ આવી ગયું। બરાબર, તો ઇંગ્લિશમાં તમારે ગ્રામર છે, કોમ્પ્રિહેન્શન છે, ઘણા બધા એની અંદર પાર્ટ છે। ટોટલ સેમ વસ્તુ 25 એમસીક્યુ રહેશે અને 50 માર્ક્સ નું આપણે ઇંગ્લિશ પૂછાશે। बराबर, એટલે ટોટલ તમે ગણતરી કરો તો 50 એમસીક્યુ થયા, 100 માર્ક્સ નું વેટેજ ધરાવે છે આ B02। બરાબર, જે મેથ્સ અને ઇંગ્લિશ ની વાત કરી છે એ। બરાબર, ત્યાર પછી તમે જો ફિઝિક્સ છે, ફિઝિક્સ ની અંદર આપણે 30 એમસીક્યુ રહેશે। 30 એમસીક્યુ 60 માર્ક તમને પૂછાશે। બરાબર, એટલે 30 દુને 60, ટોટલ 60 માર્ક। એટલે તમે ખાલી એમ ગણતરી કરો ને, મેથ્સ અને ફિઝિક્સ ખાલી કરો ને તમારે ટોટલ 110 માર્ક કવર થઈ જાય। 50 માર્ક્સ નું મેથ્સ થયું, 60 માર્ક નું ફિઝિક્સ થયું, આ બે સબ્જેક્ટ 50% માર્ક્સ કવર કરી લે છે। 110 માર્ક્સ તમારે કવર થયા। ત્યાર પછી તમે જો કેમિસ્ટ્રી ની વાત કરીએ, કેમિસ્ટ્રી છે ટોટલ 10 એમસીક્યુ છે। બરાબર, અને 20 માર્ક્સ, 10 દુને 20 એટલે 20 માર્ક્સ નું તમારે પૂછાશે। બરાબર, એમસીક્યુ 10 હશે, એની અંદર 3 ચેપ્ટર છે કેમિસ્ટ્રી। બરાબર, કેમિસ્ટ્રી તૈયાર કરવાનું થશે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે જે કોમ્પ્યુટર અથવા બીજી બ્રાન્ચમાં હોય તો એ લોકોને કેમિસ્ટ્રી નથી આવતું હોતું,
તો આ 3 ચેપ્ટર છે જે કેમિસ્ટ્રીના એ તમારે પ્રોપર તૈયાર કરવા પડશે, કારણ કે મૂકી દેવા જેવા નથી. ઇઝીલી ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે, પ્રોપર થોડુંક તૈયાર કરીને જાવ તો 10 માંથી સારો સ્કોર તમે કરી શકો એમ છો, બરાબર. ત્યાર પછી તમે જુઓ કોમ્પ્યુટર છે એ પણ પૂછાય છે, 5 MCQ પૂછાશે. હવે શોર્ટકટ કી છે, કોમ્પ્યુટરની પેઢી છે, કોમ્પ્યુટરના ફૂલ ફોર્મ છે, એવું બધું નાના નાના ક્વેશ્ચન પૂછાતા હોય છે. સાવ ઈઝી સબ્જેક્ટ છે, થોડુંક ધ્યાન દેશો ને તો તમારું કોમ્પ્યુટર કવર થઈ જશે. 5 MCQ ટોટલ 10 માર્કનું છે, પણ રોકડા માર્ક છે. આમ તમે જોવા જાવ તો કોમ્પ્યુટર જે છે એ રોકડા માર્ક્સની અંદર આવે છે, એટલે આ 10 માર્ક્સ તમે આરામથી કવર કરી શકો એમ છો. ત્યાર પછી તમે જુઓ એન્વાયરમેન્ટ, બરાબર, એન્વાયરમેન્ટલ સાયન્સ જે આપણે ES ભણી ગયા હોય છે, તો એ 5 MCQ હોય છે, ટોટલ 10 માર્ક્સનું પૂછાતું હોય છે, બરાબર. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે ભાઈ એન્વાયરમેન્ટને મૂકી દે છે કે ભાઈ 5 MCQ છે એમાં શું છે, અને ઘણી વખત એવું થાય કે પેપરની અંદર એને એમ થાય કે ભાઈ આ ક્વેશ્ચન કદાચ આપણો આન્સર સાચો હશે, ટિક કરીને આવે ને પછી એને ખબર પડે કે આ ક્વેશ્ચનનો આન્સર આપણો ખોટો છે, નેગેટિવ માર્કિંગમાં વહી જાય. જો વાંચવું તો પ્રોપર વાંચવું, એન્વાયરમેન્ટલી પણ તમારે તૈયાર કરવું પડશે. એવું નથી કે ભાઈ આપણે મૂકી દઈએ, બરાબર, કે ભાઈ હાલો એન્વાયરમેન્ટ મૂકી દઈએ. આ પણ ખાસ કરવું જરૂરી છે. જો સારો સ્કોર લઈને સારી કોલેજમાં જવું હોય ને તો તમારે બધું તૈયાર કરવું પડશે. ઓકે, નકર ખાસા શું સ્કોર ઓછો રહેશે તો સારી કોલેજ નહીં મળે, સારી કોલેજ નહીં મળે તો એમાં પ્લેસમેન્ટમાં નહીં હોય, પછી પાછળની જે સ્ટ્રગલ છે એ અલગ સ્ટ્રગલ છે, બરાબર. એટલે સૌથી મહત્વની વસ્તુ છે કે ભાઈ મેથ્સ, સોફ્ટ સ્કિલ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર, એન્વાયરમેન્ટ, બરાબર, બધું જ પ્રોપર તૈયાર કરવું પડશે. કઈ મૂકી દેવા જેવું નથી, બરાબર, કે ભાઈ હાલો અમુક વસ્તુ આપણે મૂકી દઈએ, નથી કરવી. ઓકે, સારામાં સારો સ્કોર લાવશો તો તમને બેનિફિટ થશે. એટલે અહીંયા તમે જુઓ 100 MCQ થયા, 200 માર્કનું આપણું પેપર થયું. એટલે તમને અહીંયા સબ્જેક્ટ વાઇઝ તમને કહી દીધું કે ભાઈ કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાય છે, બરાબર. એના પછી સૌથી મહત્વની વસ્તુ તો કે ભાઈ ઓફલાઈન પેપર તમારું હોય છે, બરાબર. પેપર તમારું જે છે એ ઓફલાઈન હોય છે. સૌથી મહત્વની વસ્તુ, એટલે તમારે કોઈ પણ જનરલી બધા જે કોલેજમાં ભણતા હોય છે એ કોલેજ અથવા એની આસપાસની કોઈ કોલેજમાં જ સેન્ટર આવતું હોય છે, એટલે ઓફલાઈન ત્યાં જઈને તમારે પેપર દેવાનું હોય છે, બરાબર. ઓફલાઈન પેપર હોય છે 150 મિનિટ, બરાબર. 150 મિનિટનો સમય મળશે, એટલે એ આપણું 2.5 કલાકનું જ પેપર રહેવાનું છે, બરાબર. એનાથી વધારે મહત્વની વસ્તુ તમારે ઓફલાઈન ની અંદર એટલે કે ભાઈ MCQ હોય છે, પણ તમારે આવી રીતના OMR શીટ, આને કહેવામાં આવે છે OMR પદ્ધતિ, બરાબર. OMR પદ્ધતિ પ્રમાણે તમારે પેપર દેવાનું છે. ઓકે, તો એનો મતલબ તમારે જે કંઈ પણ OMR શીટ આપશે તમને, એની અંદર તમારે જે સાચો આન્સર હશે એમાં ટપકું પૂરવાનું છે, બરાબર. એટલે મેઇન વસ્તુ એ છે કે માનો કે કોઈ પણ એક ક્વેશ્ચન આવ્યો, એનો આન્સર C છે, તો તમારે આવી રીતના ભાઈ પ્રોપર ટપકું પૂરવાનું છે, બ્લુ અથવા બ્લેક કલરની પેનથી, બ્લુ અથવા બ્લેક કલરની પ્રોપર સારી એવી પેનથી તમારે છે ને ટપકું કરવાનું છે. ક્લિયર? અને જો તમને ક્વેશ્ચનનો આન્સર આવડતો નથી અને તમે એ આન્સર દેવા નથી માંગતા તો ખાસ ધ્યાન દેજો કે ઈ ટીક કરવાનું છે. ઈ જે છે ઓપ્શન ઈ ટીક કરવાનું છે, બરાબર. જો તમે ઓપ્શન ઈ ટીક કર્યા વગર આવી ગયા તો એનો મતલબ એવો છે કે ભાઈ તમે એકેય આન્સર આપ્યો નહીં, તમારા ભાઈ માર્ક નેગેટિવમાં વયા જશે. તમે આન્સર આપવા નથી માંગતા તો પણ તમારે ઈ તો ટીક કરવાનો જ છે, બરાબર. નથી આવડતું તો એમ નહીં મૂકી દેવાનું. કોઈ ક્વેશ્ચનનો આન્સર મને નથી આવડતો તો ઈ તો ટીક કરવો જ પડશે, ભાઈ હું આનો આન્સર દેવા નથી માંગતો, બરાબર. આવું કહેવા માંગે છે તો તમારા માર્ક્સ છે નેગેટિવ નહીં જાય જો તમે ઈ નથી ટીક કરતા. કારણ કે ભૂતકાળમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ આઈડિયા નથી હોતો કે ભાઈ ઈ ટીક કરવાનું છે કે નથી કરવાનું. એ લોકોને એમ લાગે કે ભાઈ 5 ઓપ્શન છે તો કાંઈ ટીક નથી કરતા, પછી એના માર્ક્સ વધારે નેગેટિવમાં થઈ જાય છે. એટલે સૌથી મહત્વની વસ્તુ, જો તમને આન્સર આવડતો જ નથી, બરાબર, અને તમારે એનો આન્સર નથી આપવો તો પણ ઈ ટીક કરવાનો થશે. આ એક મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ થતી હોય છે, બરાબર. એટલે આ પ્રોપર આપણી પદ્ધતિ છે, બરાબર. 150 મિનિટનું તમારું પેપર રહેશે, OMR પદ્ધતિ, એના પ્રમાણે તમારું પેપર લેવાશે. ઓફલાઈન પેપર રહેશે. પેપરની સ્ટાઇલ મેં તમને કીધી ક્યાં ક્યાં સબ્જેક્ટ પ્રોપર તમને પૂછાશે, બરાબર. નેક્સ્ટ બીજા વિડીયોની અંદર આપણે પ્રોપર સિલેબસ પણ ડિસ્કસ કરશું. હવે સૌથી મહત્વની વસ્તુ છે કે જો તમારે આની તૈયારી કરવી હોય DD સેટની, તો આપણે આનો કોર્સ લોન્ચ કરેલો છે, બરાબર. ડિસ્ક્રિપ્શનની અંદર આપણી સર એન્જિનિયરિંગ ક્લાસીસની એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો. પ્રોપર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એની અંદર તમારો DD સેટ વાળું એક ફોલ્ડર હશે. એ ફોલ્ડરની અંદર તમે જાશો એટલે એની અંદર તમને DD સેટનો કોર્સ જોવા મળશે. આ બધી જ એક્ઝામની, બધા જ સબ્જેક્ટની પ્રોપર તૈયારી છે એ આપણે એ એપ્લિકેશન ઉપર કરાવવામાં આવે છે, બરાબર. આ ઉપરાંત એનથી પર વધારે સૌથી મહત્વની વસ્તુ છે ટેસ્ટ. તો ટેસ્ટ પણ પ્રોપર લેવામાં આવે છે જેથી તમે છે ને સારામાં સારો સ્કોર કરી શકો. સૌથી મહત્વના પાસ થવાના, સારો સ્કોર કરવાના બે જ મેઇન પોઈન્ટ છે, એક તો રિવિઝન અને પછી ટેસ્ટ. જો તમે સારું ભણેલું હશે, સારું રિવિઝન કરશો,
અને સારામાં સારી ટેસ્ટ આપશો તો તમને બેનિફિટ થશે કે પરીક્ષા વખતે તમને એટલી પ્રોબ્લેમ નહીં આવે, બરાબર? કારણ કે મેઇન વસ્તુ એ છે કે તમે કોઈ પણ સામે એક નવો MCQ જુઓ છો, તમે શું વિચારો છો તમે અહીંયા પ્રેક્ટિસ કરી લેશો તો પાછળ તમને એક્ઝામ સમયે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે પ્રોપર ટેસ્ટ અને એ ઉપરાંત રિવિઝન છે એ તમારા પરીક્ષામાં સારામાં સારો સ્કોર લેવાનું મહત્વનું પાસું છે, બરાબર? તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે સર એન્જિનિયરિંગ ક્લાસીસની આપણી એપ્લિકેશન છે, એની અંદર તમે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો અને એની અંદર DD સેટ વાળા ફોલ્ડરમાં જઈ અને તમે એપ્લિકેશનમાં કોર્સ પરચેસ કરી શકો છો, બરાબર? અત્યારે તમે ખાસ જો નવેમ્બર 50 NOV 50 કોડ એપ્લાય કરશો તો તમને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, બરાબર? 50% ડિસ્કાઉન્ટ મળી જશે. ઓકે, એટલે જો ટોટલ કોર્સ તમે જુઓ તો 11,000 પ્રાઇસ છે કોર્સની. એમાં તમે જો નવેમ્બર NOV 50 તમે કોર્સ આપણે કોડ એપ્લાય કરો છો તો તમને 50% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, બરાબર? એની અંદર ડેમો લેક્ચર્સ પણ છે એપ્લિકેશનમાં, આપણે એપ્લિકેશન છે ત્યાર ઉપરાંત YouTube ચેનલમાં પણ ડેમો લેક્ચર્સ છે. તમારે ડેમો લેક્ચર જોવા હોય તો ત્યાંથી તમે જોઈ શકો છો, એટલે તમને આઈડિયા આવે કે ભાઈ કયા લેવલનું ભણાવવામાં આવે છે. ક્લિયર? પ્રોપર સબ્જેક્ટ વાઇઝ પ્રોપર જે કંઈ ટોપિક છે એના પ્રમાણે ભણાવવામાં આવેલું છે. રેકોર્ડેડ લેક્ચર રહેશે, બરાબર? એ સૌથી પહેલા હું કહી દઉં છું, રેકોર્ડેડ લેક્ચર રહેશે, લાઈવ લેક્ચર નથી. રેકોર્ડેડ લેક્ચર છે. તમે 24 કલાકની અંદર તમને એમ થાય કે રાતના 2 વાગે ઉઠીને વાંચવું છે, તમે વાંચી શકો છો. સવારે ઉઠીને વાંચવું છે, તમે એમાંથી વિડીયોઝ જોઈને તૈયારી કરી શકો છો. એટલે રેકોર્ડેડ લેક્ચર છે એ તમારા માટે સૌથી બેસ્ટ વસ્તુ છે. લાઈવ ની અંદર તો શું છે, માનો કે બપોરે 3 વાગે લાઈવ છે તો ત્યારે તમારે 3 વાગે લાઈવ લેવું પડે છે, બરાબર? પણ મેઇન વસ્તુ છે રેકોર્ડેડ નો સૌથી મોટો ફાયદો એ છે કે તમે જ્યારે મજા આવે ત્યારે તમે ભણી શકો છો. ક્લિયર? એટલે આ તમે 50% ડિસ્કાઉન્ટ નો અત્યારે નવેમ્બર મહિનાની અંદર લાભ લઈ શકો છો. ખૂબ સારો એવો કોર્સ છે. પ્રોપર તમે તૈયારી કરશો તો સારામાં સારો કોર્સ તમે મતલબ સારામાં સારો સ્કોર તમે કરી શકો છો, બરાબર? જૂના વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અમારી ઓફલાઈન બેચમાંથી ટોપમાં આવેલા વિદ્યાર્થી મિત્રો છે, જે લોકોએ સારામાં સારા અમારા જામનગર એન્જિનિયરિંગ કોલેજ છે, બરાબર? તો એની અંદરથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે જેને ટોપ સ્કોર કરેલો છે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો કે ભાઈ આ કોઈ પ્રોબ્લેમ હોય તો અમે એનું સોલ્યુશન કરી શકશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.